રામ રામ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં સ્વાગત છે। તો આવી ગયા છે આપણે સીધા લાલપુર વાડી। ભાઈ 5 વાગે હાલતા થયા હતા, તો મેં કે હવે આજે છે ને બ્લોગ છે ને આપણે વાડીએ જઈને ચાલુ કરવો એમ। 5 વાગે હાલતા થયા હતા, આગળ પૂગ્યા હતા, વચમાં બે જગ્યાએ ખોટી થઈ ગયા હતા ખંભાળીએ। અને આજે છે ને તલ જોખવા આવે છે, તલ અહીંના વેચી નાખ્યા છે ભાઈ, કે અમીરભાઈનું બે છે અહીંયા આપણા। ચાલો તમને છે ને વાડીમાં ચક્કર માર લઈ જરાક, ખાતર ભરીને વયો ગયો તો હમાર બમાર માર ટ્રેક્ટર વાળા આવ્યા હતા મારવાથી। મેં જો નજર મારી લઈ શું છે, થઈ ગયું તો બધું ક્લિયર। લાઈન બધી થપ્પા મારી દીધા। JCB નું ફોન લઈ આવ્યું, વારે વાહ, હરખાથી 4 ની નીચે પડી ઓલી ઉપર। આજ તો અમીરભાઈની ગાડી લઈને આવ્યા। જો આપણા બગીચામાં જો ઓલે ભાઈ હાથી હાકી નાખ્યું નામી ફર્સ્ટ ક્લાસ, અને અહીંયા નાખી દીધી તલની ભૂકી આમાં એકમાં। એ બધું છે ને ખાતર નાખવું એને માથે હમણાં। અહીંયા જો બકાલું છે, થોડુંક બકાલું સારું છે। વાહ ભાઈ વાહ, લીંબુ તો સારા આવ્યા। જોવા લીંબુ આમાં ઓછા છે, આમાં વધુ છે ઓલી લીંબુડીમાં। આ છે ગોદળ લીંબુ, મોટા થશે, આમાં તો કોક છે। આમાં આવ્યા તો છે પણ અંદર છે લીંબુ થોડા, આમાં બહુ છે લીંબુ। ગણેશ થ્રેસર ભર્યું જો એક ઢરિયામાં। આની કામ હાલે છે તલ જો જોખવાનું કામકાજ। ટપુડિયા રમે જો અહીંયા। અમીરભાઈ જો ગાડી બારી કાઢી લીધી છે, જવું છે જામનગર અહીંથી અમારે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો અટાણે વાગી ગયા છે 10, અને મારા માન દિનેશ ગયા હતા ગામમાં, એને કાલ કોલેજે જવાનું છે એટલે ઠેલો અને ચંપલ ને લેવાનું હતું। જો રસ લઈ આવ્યા, શેરડીનો રસ આવી ગયો, વડામાં ગુવાર મોરે। જય શ્રી કૃષ્ણ, ગામમાં જો થોડુંક લઈ આવ્યા। હા હાલો હવે રસ પી લે। તો અટાણ છે ને માંડવીના બી ભરે મારમાં, વાવણું અટાણે કરવાનું થતું પણ હજી મારા બાપુ આવ્યા નથી લાલપુરથી। આ બધા છે ને આમાં ભરી મૂકી બાજકી, થોડાક રહ્યા આવે। હા, અને આ દિનેશ તો હે ને શું કરતો હોય, શું કર દિનેશ, શું કર હે ખંજવાર આજ નથી રમાડ લેવાય આપણી બધું શું કર
હા રમવું નથી આવે તારે ઠેકડા મારવા એ મારવા આવે બી ભરવા માંડી મારા બાપુ જો વહેલા આવતા રહે તો વાવણું કર્યું નકર પછી કાલ હવાય રે હાલો જો દિનેશ હાટું હે ને થોડું ખાવાનું બનાવતા હું એને આ હે દારિયા અને ખાંડ બે ભેળી નાખી મિક્સરમાં ને આવું થઈ ગયું ખાવ આમ ફૂલ ભેળી નાખવાનું અને આમ હે ને ઘી ભેરવાનું હે હવે ગરમ કરી અને આ ખાવાની બહુ મજા આવે દિનેશને બહુ ભાવે ઘી ગરમ કરી અને નાખી દેવાનું હે આમાં ઘી ગરમ કરી લઈ ઘી ગરમ થઈ ગયું હવે નાખી દઈ સાવ ખોરું હોય કઈ આમાં ચામડી બહાડીને કઈ હોય નહીં જેવું ઘી જોવે ને એવું આપણે લેતા જવાનું થઈ ગયું ત્યાર આપણે હાવ ફોરું હવે આપણે થાળી નાખી દઈએ પછી હે ને અને ઢેફલા પડી જાય ખાવાની હે ને બહુ મજા આવે બહુ ભાવે જો થાળી થઈ ગયું હરખું હવે થોડુંક ઠંડુ થઈ જાય ને એટલે ઢેફલા પાડી નાખી ચાકુથી આમ ચીરા કરી હાલો જો આવી ગયા લાલપુરથી અમીરભાઈ જો ગાડી લઈને જાય છે આજે એની ગાડી હતી અને હવે છે ને વાવણું કરવાનો પ્લાન છે અત્યારે જ છે એની ઢાકલ ઢુંકલ લેતો સનેડો આ બધા જો ગાય દોવાને ઊંજી કરે હા આવતો રહ્યો પાડી છે આવકારો દી આવતા રહ્યા હાલો જો વાવણું ચાલુ કરી દીધું હે આમાં મારા બાપ લાલપુરથી આવી ગયા અને એક ઉતરતા વરી લીધી હા અહીંયા છે ને ટગલી બહુ થાય થોડાકમાં હા 6:30 વાગી ગયા એમ તા મોડું તો થઈ ગયું હે પણ હુકાય ગયું હે એટલે વાવણામાં લગભગ વાંધો નહીં આવે હા અટાણે એહરે એટલે આ ઉપર તો વેમો હે પણ અહીંયા તા અસલ હુકાઈ ગયું અને હું ચાલી આવી હા હું આગળ ચાલે ને આવી મારા બાપે ચાલુ કર્યું હાલો તો હવે હે ને વાવી લઈ હાલો જો મારા બાપ ચા પીવા બેસી ગયા ઉત્સાહમાં એવી છે ને બાપ આજ કારણ શું છે આજ છે ને લાલપુર ગયા હતા તલનું વેચવાનું કરવાનું હતું બધું
જોખવા આવ્યા હતા અને અહીંયા આવીને વાવણું આ ભીડ કાજો ભીડમાં ભીડ ભરે હા બરાબર. અને આ પછી જો રેવા દઈ તો વાવણાનું તો પૂરું થઈ જાય. પછી લોનનું જો લાલપુર ગયા હતા નવા જૂનું કર્યું એમાં વાર લાગી ગઈ, બેંકમાં જાય એટલે વાર લાગે. હા ને વાવણી કરવું પડે એમ છે, નગર પછી હે ને ફૂકાઈ જાય. તો કાલ નથી વાંધો હા. નથી, બપોર સુધી થઈ જાય. હાલો હવે ચા પી લ્યો. હાલો ભાઈ પાણી પી. પગલાને શું જડતું એમ જેથી જો હમારમાં જરા જરા ભાર દેવો પડે ક્યાંકથી દઈએ. અહીંયા છે ને ચા બેઠો બેઠો વીણે ઢગલિયું જરા તરા થાય ને હેઠે હરીએ ઓલે હેઠે માં વીણે. હાલો આવી ગયા જો વાવણું કરી ઓલા ખેતરમાં હવે 9 વાગી ગયા, એમ તો ઘણા વાગી ગયા, મોડું થઈ ગયું. અને આ બધા જો વિયારું કરવા બેઠા. હા થોડુંક રહી ગયું પણ એ હવે રહેવા દઉં, થોડુંક એહરતું હતું વટાણે કે વાગીએ ઘણા ગયા. હવા 9 થઈ ગયા. હાલો તો વિયારું કરી લઈ અને વધું ઘટું કાલ વવાશે. કાલ લગભગ થાય 2 કલાક તો વવાઈ જાય. અને હવે વિડીયો આજનો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયો મળીએ. જય દ્વારકાધીશ.